હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ વિશે ચર્ચા કરશું. અગાઉના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળ વિશે ચર્ચા કરેલી છે. જે મિત્રોએ એ વિડીયો ના જોયો હોય એ પ્લીઝ ચેનલ પર જઈ અને એ વિડીયો જોઈ લેશે, જેથી કરીને આપણું જે સિક્વન્સ છે એ જળવાઈ રહે. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યાં વપરાય છે? સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ કાળનો ઉપયોગ શું છે અને કઈ કઈ જગ્યાએ આ કાળનો ઉપયોગ થાય છે. ક્યારેક કેવા વાક્યની અંદર આપણે ગુજરાતીમાં જે છે કેવું વાક્ય હોય તો એને આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર મૂકી શકીએ, આપણને એ ખબર હોવી જોઈએ. તો અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે, આપણે એને સમજીએ. ચાલુ ભૂતકાળનો ઉપયોગ નીચેની પરિસ્થિતિઓમાં થાય છે. મતલબ કે નીચે 3 પરિસ્થિતિઓ આપેલી છે એ મુજબ ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ચાલુ ભૂતકાળનો ઉપયોગ: પહેલું, ભૂતકાળમાં કોઈ કાર્ય ચોક્કસ સમયે ચાલી રહ્યું હોય. એ વખતે ભૂતકાળની અંદર કોઈ કાર્ય કોઈ ચોક્કસ સમયે ચાલી રહેલું હોય ત્યારે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, સાંજે 7 વાગે હું ભોજન કરી રહ્યો હતો. તો અહીંયા ભૂતકાળની અંદર 7 વાગે ભોજન કરવાની કામગીરી ચાલુ હતી એવું કહેવા માગે છે. જેને અંગ્રેજીમાં આવી રીતે લખ્યું છે: એટ 7 PM આઈ વોઝ હેવિંગ ડિનર. 7 વાગે હું ભોજન કરી રહ્યો હતો. અહીંયા તમે એક શબ્દ જોયો છે, PM છે. PM. તો આ શબ્દનો મતલબ શું થાય છે? આમ તો જનરલી આપણે એને PM જ બોલતા હોઈએ છીએ, પણ એનું ફૂલ ફોર્મ છે પાસ્ટ મેરિડિયમ. પાસ્ટ મેરિડિયમ એવું એનું ફૂલ ફોર્મ થાય છે. બીજો મુદ્દો જોઈએ. ભૂતકાળમાં 2 ક્રિયાઓ એકી સાથે ચાલી રહી હોય ત્યારે. ઉદાહરણ જુઓ, સમજો. જ્યારે હું ભણતો હતો, મતલબ કે ભણવાની ક્રિયા એ વખતે ચાલુ હતી, ત્યારે મારી બહેન ગીત સાંભળી રહી હતી. જે વખતે હું ભણતો હતો એ વખતે મારી બહેન ગીત સાંભળી રહી હતી. આ કામ ક્યાં થયેલું છે? ભૂતકાળની અંદર આ ક્રિયા થયેલી છે. એટલા માટે આપણે જે છે એને ચાલુ ભૂતકાળમાં, એ વખતે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. ઉદાહરણ તરીકે આપણે જોયું, એનું અંગ્રેજી શીખીએ. વાઇલ આઈ વોઝ સ્ટડીંગ માય સિસ્ટર વોઝ લિસનિંગ ટુ મ્યુઝિક. મારી સિસ્ટર જે છે એ સંગીત સાંભળી રહી હતી, મ્યુઝિક સાંભળી રહી હતી. ત્રીજું, વાર્તા કે ઘટનાનું વર્ણન કરવા માટે. અહીંયા વાર્તા કે ઘટનાનું વર્ણન કરવા માટે એવું કહ્યું છે ખરું, પણ ધ્યાન આપવાનું કે વાર્તા એ ભૂતકાળમાં થઈ ગયેલી હોય એના માટે છે. જેમ કે મોટા ભાગે આપણે વાર્તા કરતા હોઈએ તો વાર્તા જે છે ભૂતકાળમાં થઈ ગયેલી હોય, કેમ કે એક વસ્તુને તમે ત્યારે જ વર્ણન કરી શકો જ્યારે એ પહેલાં થઈ ગયેલી હોય. પ્રેઝન્ટમાં તમે એનું વર્ણન કરો તો પછી એ ક્રિયા ગણાઈ જાય, મતલબ કે પ્રોસેસ ગણાય, પ્રક્રિયા ગણાય. પણ વાર્તા એવી વસ્તુ છે કે જે અગાઉ થઈ ગયેલી જ હોય, અથવા તો ક્યાંક તમે કોઈના મોઢે સાંભળી લીધેલી હોય, અથવા તો તમે જાતે એની કલ્પના કરી લીધેલી હોય અને પછી તમે એને કોઈ વ્યક્તિ સામે કે કોઈ XYZ વ્યક્તિ સામે તમે એને રજૂ કરતા હોય. એટલે વાર્તા કે ઘટનાનું વર્ણન કરવા માટે ચાલુ ભૂતકાળ વપરાઈ શકે. ઉદાહરણ તરીકે, વરસાદ પડી રહ્યો હતો અને લોકો દોડ્યા કરતા હતા. અંગ્રેજી વાક્ય છે, ઇટ વોઝ રેનિંગ એન્ડ પીપલ વર રનિંગ. વરસાદ પડી રહ્યો હતો એન્ડ પીપલ વર રનિંગ, અને લોકો દોડી રહ્યા હતા. તો આવું પ્રકારનું વાક્ય લખવું હોય આપણે તો એ આપણે ભૂતકાળમાં લખીએ, ચાલુ ભૂતકાળમાં લખાશે. ચલો હવે ચાલુ ભૂતકાળના
બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. શબ્દશ વાક્યશ. ચાલો, સૌથી પહેલાં તમારી સામે હકાર વાક્ય પોઝિટિવ સેન્ટેન્સ છે, જેને અફર્મેટિવ સેન્ટેન્સ અથવા ડિક્લેરેટિવ સેન્ટેન્સ પણ આપણે કહીએ છીએ. સૌથી પહેલાં એના સૂત્ર પર ખાસ ધ્યાન આપશું. જે તે કાળ શીખતી વખતે ખાસ તમે સૂત્રો નોટ ડાઉન કરજો, કેમ કે સૂત્રો પરથી જ તમે એ વાક્યની વાક્ય રચના યાદ રાખી શકશો અને એ તમને ખૂબ જ હેલ્પફુલ થશે વાક્ય બનાવવા માટે. સૂત્ર આવું છે કંઈક: કરતા, એના પછી વોઝવેર, અને વોઝવેર લખ્યા પછી આઈએનજી વાળું ક્રિયાપદ, ત્યારબાદ કર્મ અને પછી અન્ય શબ્દો. ફરીથી જોજો: કરતા, વોઝ અથવા વેર, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આ સૂત્રને આપણે એક્ઝામ્પલમાં સમજીએ. પહેલું વાક્ય છે આઈ વોઝ રીડિંગ અ બુક. તો પહેલું આઈ જુઓ. આઈ શું છે? કરતા છે. શું છે? આઈ કરતા છે. ત્યારબાદ વોઝ મૂક્યો છે, સહાયક ક્રિયાપદ છે. આઈ વોઝ, પછી રીડ, રીડ લખી અને પછી એને આઈએનજી લખ્યું, મતલબ કે રીડિંગ કર્યું છે. આઈ વોઝ રીડિંગ અ બુક. અ બુક શું છે? કર્મ છે. રીડિંગ જે છે એ આઈએનજી વાળું ક્રિયાપદ છે અને પછી પૂર્ણ વિરામ છે. આ વાક્યની અંદર અન્ય શબ્દ છે નહીં. બીજું વાક્ય જુઓ: શી વોઝ કુકિંગ ફૂડ. તો શી શું છે? કરતા છે આમાં. વોઝ સહાયક ક્રિયાપદ છે, ટુ બીનું રૂપ છે. કુકિંગ એ ક્રિયાપદ છે આઈએનજી વાળું, અને એના પછી ફૂડ છે એ કર્મ છે. તે ભોજન બનાવી રહી હતી. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ જુઓ: ધે વર પ્લેઇંગ ક્રિકેટ. આ WERE એ શબ્દને ઘણા લોકો વેર પણ બોલે છે અને સાચો ઉચ્ચાર એનો થાય છે વર. તો ધ્યેય છે એ કરતા છે, વેર ટુ બીનું રૂપ છે, પ્લેમાંથી એને આઈએનજી લગાડી અને પ્લેઇંગ કર્યું છે, ક્રિયાપદ છે, અને ક્રિકેટ કે શું રમે છે? તો ક્રિકેટ રમે છે, એટલે એ જે છે એ આપણું કર્મ થશે. એ જ રીતે વી વર વોચિંગ અ મૂવી, હી વોઝ રાઇટિંગ અ લેટર. બરાબર, આ ટાઈપના વાક્યો છે. હવે તમે આ 5 વાક્યો જોયા, એમાં એક નોટિસ કરી કે આઈ સાથે વોઝ છે, સી સાથે વોઝ છે, તો ધી સાથે વેર કેમ? વી સાથે વેર કેમ? વળી પાછું હી સાથે વોઝ છે. તો આના માટે તમારે ટુ બીના રૂપોને, જે ભૂતકાળના ટુ બીના રૂપ છે, એ કર્તા વિભક્તિના કયા સર્વનામ સાથે કયું ટુ બીનું રૂપ આવે છે એ શીખવું ખાસ જરૂર છે. અહીંયા આ વિડીયોની અંદર પણ આપણે સરળતાથી શીખી શકીએ. જુઓ, અહીંયા ફક્ત તમારે ધ્યાન આપવાનું કે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે. આ કોષ્ટક જે છે માઇન્ડની અંદર ક્લિયર હોવું જોઈએ. આ ટેબલ આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, આ ખાસ. તો જુઓ, આઈ સાથે વોઝ છે, વી સાથે વેર છે, વર છે, યુ સાથે પણ વર છે, પછી બહુવચન યુ સાથે પણ વર છે, હી સાથે વોઝ છે, શી સાથે વોઝ છે, ઇટ સાથે વોઝ છે, અને તે સાથે વેર છે. ચલો, હવે જ્યારે આપણે આને તૈયાર કરવું હોય, યાદ રાખવું હોય, તો કઈ રીતે યાદ રાખી શકાય? એકદમ સરળ ટ્રીક છે. શું? તો આ જ વાક્યને, આ જ સર્વનામો સાથે આપણે આ શબ્દને શું કરશું? એક આડો ટી કરી દેવાનો. આડો ટી. હવે આ જે આડો ટી થયો એની અંદર પોઈન્ટ આપવાના. કેટલા? એક પોઈન્ટ અહીંયા આપવાનો, એક અહીંયા પોઈન્ટ આપશું આપણે, એક પોઈન્ટ અહીંયા આપશું, એક પોઈન્ટ અહીંયા આપશું, અને એક પોઈન્ટ અહીંયા આપશું. તો આ થઈ ગયા આપણા પોઈન્ટ. હવે જ્યાં જ્યાં પોઈન્ટ આપ્યા છે ત્યાં ત્યાં બધે શું મૂકી દેશો? વેર મૂકી દેશો. શું મૂકી દેશો? વેર અથવા વર. બરાબર, જ્યાં જ્યાં પોઈન્ટ આપે છે ત્યાં શું મૂકશો? વર મૂકશો. અને જ્યાં પોઈન્ટ નથી આપ્યા, મતલબ કે જ્યાં પોઈન્ટ નથી આપ્યા એક જગ્યા કઈ? તો એક આ છે, એક અહીંયા અને અહીંયા. ત્યાં આપણે શું કરશું? ત્યાં વોઝ મૂકશું. એટલે આપણું કામ પૂરું. આઈ વોઝ, હી, શી, ઇટ વોઝ, અને બસ બાકી જે વધ્યા એ બધામાં શું આવશે? વેર આવશે. જુઓ,
સમજો થોડું ડીપલી. અને ફક્ત ને ફક્ત આઈ વોઝ, ત્યારબાદ હી શી, ત્રીજો પુરુષ એકવચન જે છે એમાં વોઝ આવશે. હી વોઝ, શી વોઝ અને ઇટ વોઝ. બાકીના જે વધ્યા એ તમામમાં શું કરવાનું છે? બાકીના જે વધ્યા તમામ શું કરશો? વેર કરવાનું. શું કરશે? વેર. બસ આ રીતે સરળતાથી એને યાદ રાખી શકાય આપણે. ચલો તો નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે. ચલો, નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. હવે અત્યાર સુધી જે આપણે 5 સેન્ટેન્સીસ અને એનું ટેબલ અને જે સૂત્ર શોધવું એ તો એ હતું હકાર વાક્યનું. હવે આ જ કાળની અંદર, ચાલુ ભૂતકાળની અંદર કોઈ વાક્ય જે છે એ આપણે નકારમાં કહેવું હોય, મતલબ કે XYZ આ વ્યક્તિ આ કામ કરી રહી હતી નહીં, રમેશ ગીત ગાઈ રહ્યો હતો નહીં. ભૂતકાળની અંદર રમેશ ગીત નહોતો ગાઈ રહ્યો એમ કહેવું હોય તો કઈ રીતે કહીએ આપણે? તો આ પ્રકારનું વાક્ય જ્યારે કહેવું હોય તો એને આપણે ચાલુ ભૂતકાળના નકાર વાક્યમાં કહેશું. અને એની વાક્ય રચના પણ સિમ્પલ છે. સૌથી પહેલાં કરતા આવશે, બરાબર? કરતા મૂક્યા પછી તરત જ આપણે વોઝ અને વેર મૂકી દેવાનું છે. વોઝ વેર મૂક્યા પછી તરત નોટ આવશે. નોટ લખ્યા પછી તરત આઈએનજી વાળું ક્રિયાપદ મૂકી દેવાનું છે. આઈએનજી વાળું ક્રિયાપદ આવી ગયું. ત્યારબાદ કર્મ અને પછી અન્ય શબ્દો. બસ આ રીતે જે છે એ સિક્વન્સ ચાલશે. ખાસ બાબત એ છે કે અહીંયા તમારે જે છે એ કરતા, વોઝ વેર, પછી નોટ, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. સૂત્ર યાદ રાખવાનું છે. વાક્ય જુઓ. આઈ વોઝ નોટ સ્લીપિંગ. આઈ કરતા, વોઝ અને વેરમાંથી વોઝ મૂક્યું, ત્યારબાદ નોટ લખ્યું, ત્યારબાદ આઈએનજી વાળું ક્રિયાપદ મૂક્યું, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દો. અહીંયા એક વસ્તુ જુઓ, ફક્ત ને ફક્ત બદલાય છે શું? અહીંયા બદલાય છે શું ઉમેરાયું અથવા તો શું બદલાયું? તો કંઈ જ નહીં. જુઓ, ફક્ત ને ફક્ત કરતા પછી વોઝવેર હતું, પછી આઈએનજી વાળું ક્રિયાપદ હતું, એની જગ્યાએ અહીંયા શું મૂક્યું? વચ્ચે આપણે નોટ મૂક્યું. ફક્ત નોટ મૂકવાથી આપણે આખા વાક્ય જે છે એને નકારમાં ફેરવી દઈએ છીએ, બરાબર? સાદા ભૂતકાળની અંદર શું હતું? તો ત્યાં ડીડ નોટ મૂકવું પડતું, અને પછી ડીડ નોટ મૂક્યા પછી જે ક્રિયાપદનું V2 નું રૂપ છે એ V2 ના રૂપને પાછું આપણે V1 કરવું પડતું. અહીંયા એવું છે જ નહીં. ક્રિયાપદ આઈએનજી વાળું જ રાખવાનું છે, જે છે એમના એમ. ફક્ત વચ્ચે નોટ મૂકવાનું. નોટ મૂકો એટલે તમારું વાક્ય નકાર થઈ જશે. જુઓ એ જ રીતે આગળનું વાક્ય જુઓ. શી વોઝ નોટ સ્ટડિંગ, દે વર નોટ વર્કિંગ, he was not listening to music, we were not playing outside. બરાબર? તો એ જ વાક્ય જે છે એ આપણે એને ટેબલની રીતે યાદ રાખવું હોય તો શું કરશું? અગાઉ જે વાક્ય તે પ્રમાણે આઈ વોઝ નોટ પ્લેઇંગ, વી વર નોટ પ્લેઇંગ, યુ આર નોટ પ્લેઇંગ, યુ આર નોટ પ્લેઇંગ, હી વોઝ નોટ પ્લેઇંગ, શી વોઝ નોટ પ્લેઇંગ, ઇટ વોઝ નોટ પ્લેઇંગ. બરાબર છે? આ રીતે દે વર નોટ પ્લેઇંગ. આ રીતે આપણે એને યાદ રાખી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જુઓ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નવાચક વાક્ય. પ્રશ્નવાચક વાક્યમાં તો શું કરવાનું છે? પ્રશ્નવાચક વાક્યમાં પણ વાક્ય રચના સરખા જેવી જ છે. બસ જો ટુ બીનું રૂપ છે એને આપણે આગળ લઈ જવાનું છે. તો સૌથી પહેલાં આપણે ટુ બીનું રૂપ આગળ લઈ લઈએ. જુઓ સૂત્ર જોજો, ધ્યાન આપજો. વોઝ વેર સૌથી પહેલાં આવી ગયું. અગાઉનું તમે સેન્ટેન્સ જુઓ હકાર વાક્યનું જે હતું એ, તો ત્યાં શું હતું? હકાર વાક્યના સેન્ટેન્સની અંદર કરતા પછી વોઝ વેર હતું, પછી આઈએનજીનું ક્રિયાપદ હતું. પણ અહીંયા જે છે આ વાક્યની અંદર શું છે? સૌથી પહેલાં વોઝ વેર છે, અને પછી કરતા છે, અને આઈએનજી વાળું ક્રિયાપદ કરતાની જોડે જોડે છે. એના પછી કર્મ અને અન્ય શબ્દો છે. કર્મ અને અન્ય શબ્દો બધામાં કોમન રહેશે. તો ચલો હવે આ વોઝ અને વેર, આ જે શબ્દો છે એનાથી શરૂ થતું જે પ્રશ્ન વાક્ય હશે એનો જવાબ તમને યસ કે નોમાં મળશે. ડિટેલમાં જવાબ મેળવવા માટેનો જે પ્રશ્ન છે એના માટે WH શબ્દ અલગથી હોય છે, જે આપણે સાદા ભૂતકાળની અંદર શીખ્યા હતા. જેમ સાદા ભૂતકાળની અંદર WH શબ્દથી પ્રશ્ન બનતો હતો, એવી જ રીતે ચાલુ ભૂતકાળની અંદર પણ WH શબ્દ મૂકી અને ભૂતકાળ જે છે પ્રશ્ન વાક્યનું બનતું હોય છે. તો એ જુઓ, પહેલાં આ વાક્ય સમજી લઈએ, પછી નેક્સ્ટ આપણે WH શબ્દ તરફ જઈશું. વોઝ
હી વોચિંગ ટીવી, તો જુઓ શું તે ટીવી જોઈ રહ્યો હતો? તો આ ટાઈપનું વાક્ય હતું, શું કરશું? સૌથી પહેલાં એમાં વોઝ મૂકવાનું, પછી કરતા આઈએનજી વાળું ક્રિયાપદ અને કર્મ. વર યુ રીડિંગ બુક? વોચ શી કુકિંગ ડિનર? જોઈએ કરતા જે છે પછી છે, એના પહેલાં ટુ બીનું રૂપ આવે છે. સાદા વાક્યમાં શું હતું? પહેલાં કરતા, એના પછી ટુ બીનું રૂપ અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. અહીંયા એવું છે નહીં. ચલો, વોચ શી કુકિંગ ડિનર? વર દે રનિંગ ઇન ધ પાર્ક? વર વી ટોકિંગ ટુ લાઉડલી? તો બસ આ રીતનું હશે. અને એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે પ્રશ્ન વાક્ય છે, અગાઉ મેં તમને સાદા ભૂતકાળની અંદર કહ્યું હતું એ પ્રમાણે કે પ્રશ્ન વાક્ય છે તો છેલ્લે વાક્ય પૂરું થાય એટલે પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ, બરાબર. જો પ્રશ્નાર્થ ચિહ્ન નથી, બધું વાક્ય બરાબર, આખું પૂરેપૂરું વાક્ય કમ્પ્લીટ વાક્ય રીતના સાચી લખી છે, પણ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નથી કરતા તો તમારું વાક્ય ખોટું છે. પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. એ જ રીતે ટેબલમાં પણ તમે નજર કરી લેશો. વોઝ આઈ પ્લેઇંગ? વર વી પ્લેઇંગ? વર યુ પ્લેઇંગ? વર યુ પ્લેઇંગ? વોઝ હી પ્લેઇંગ? વોઝ શી પ્લેઇંગ? વોઝ ઇટ પ્લેઇંગ? વર ધે પ્લેઇંગ? બસ આ રીતે આપણે વાક્ય જે છે બનાવવાના છે. સાદો ભૂતકાળ અને એના પછી જે ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભૂતકાળને હું એવું કહ્યું છે કે આ જે છે એ નાના છોકરાઓનો કાળ છે. નાનું છોકરું જે છે એને યાદ રાખી શકે, કેમ કે આ તમને કરતા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, જો આટલી વાક્યરચના 4 વાક્યરચના યાદ છે, આ 4 શબ્દો ક્રમશઃ, તો હવે તમારે એમાં શું એડ કરવા રહ્યું? કરતા પછી વોઝ વેર, પછી આઈએનજી વાળું ક્રિયાપદ, પછી કર્મ અને અન્ય શબ્દો લાસ્ટમાં આવવાના જ છે, બરાબર. તો આ જે છે એ સહેલામાં સહેલો કાળ કહી શકાય. એવી જ રીતે ચાલુ વર્તમાન કાળ જે છે એ પણ બહુ સહેલો કાળ છે. એમાં પણ આ રીતની જ રચના છે. એ અગાઉ આપણે હવે પછી જ્યારે વિડીયો બનાવશું એટલે એમાં શીખશું. બહુ સહેલો કાળ છે, બહુ મજાનો કાળ છે, રમતા રમતા શીખી જવાશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, અહીંયા જે છે WH પ્રકારના પ્રશ્નવાચક વાક્યો આપેલા છે આપણને. તો જ્યારે WH શબ્દ હોય તો શું કરવાનું? અહીંયા જે છે એ વોઝ અને વેર મૂકતા હતા પ્રશ્નની શરૂઆતમાં, તો WH શબ્દ તો શું કરવાનું? વોઝ વેર મૂકવાનું? હા, વોઝ વેર મૂકવાનું, પણ એના પહેલાં WH શબ્દ મૂકી દેવાનો. સૂત્રમાં જુઓ તમે, WH શબ્દ, ત્યારબાદ વોઝ વેર, પછી કરતા, આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. બસ સેમ રચના છે, કોઈ જ બદલાવ કરવાની જરૂર નથી. ફક્ત WH શબ્દ આગળ મૂકી દો. એ જુઓ, વોટ વર યુ ડુઈંગ એટ 8 PM? એ તો બેટા તું રાત્રે 8 વાગે શું કરી રહ્યો હતો? તો સૌથી પહેલાં કયો શબ્દ મૂક્યો? ત્યાં વોટ મૂક્યું છે, ત્યારબાદ વર. હવે વર કેમ મૂક્યું? તો અહીંયા કરતા તરીકે યુ છે એટલે શું મૂકવું પડે? ત્યાં વર મૂકવું પડે. ડુઈંગ એટ 8 PM, બરાબર. આઈએનજી વાળું ક્રિયાપદ અને પછી જે અન્ય શબ્દો છે. બીજું વાક્ય જુઓ, વેર વોઝ શી ગોઈંગ? વેર વોઝ શી ગોઈંગ? સૌથી પહેલાં WH શબ્દ, ત્યારબાદ ટુ બીનું રૂપ, ત્યારબાદ શી એટલે કરતા અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. અહીંયા શી છે એટલા માટે આપણે શું મૂકીએ છીએ? વોઝ મૂકીએ છીએ. અહીંયા ટુ બીનું રૂપ મૂકવા માટે ખાસ જોવાનું કે કરતા શું છે. કરતા જે છે એના આધારે જ ટુ બીનું રૂપ મુકાશે. એ વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. ત્રીજું વાક્ય, વાય વર ધે શાઉટિંગ? તેઓ કેમ બૂમો પાડી રહ્યા હતા? તો WH શબ્દ, ત્યારબાદ વેર અથવા વર, ત્યારબાદ કરતા અને પછી આઈએનજી વાળું ક્રિયાપદ. તમે સૂત્રને સરખાવતા રહેશો જોડે જોડે એટલે ખબર પડે આપણને. સૂત્ર સાથે સરખાવવાનું. હુ વોઝ હી ટોકિંગ ટુ? તે કોની સાથે વાત કરી રહ્યો હતો? તો સૌથી પહેલાં WH શબ્દ, ત્યારબાદ વોઝ, પછી હી, ટોકિંગ ટુ. તો WH શબ્દ આ છે ને અહીંયા જુઓ સૂત્રમાં, ત્યારબાદ વોઝ, કરતા તરીકે હી છે, આઈએનજી વાળું ક્રિયાપદ ટોકિંગ છે અને પછી કર્મ અને અન્ય શબ્દની અંદર ટુ છે. વેન વર વી પ્લેઇંગ? તો જુઓ સૌથી પહેલાં વેન એ શું છે? WH શબ્દ છે. શું છે? WH શબ્દ. ત્યારબાદ કરતા તરીકે વી છે એટલે ત્યાં શું લાગુ પડશે? વર લાગુ પડશે. પછી આઈએનજી વાળું ક્રિયાપદ, બરાબર છે. અન્ય શબ્દો અને કર્મ ત્યાં છે નહીં એટલે ત્યાં લખેલ નથી. વાક્યની અંદર
ખાસ ચોક્કસ વસ્તુ તમારે જોવાની છે કે કર્તા અને ક્રિયાપદ હોવા જોઈએ. ખાસ કર્તા અને ક્રિયાપદ ક્રમમાં હશે તો આપોઆપ કર્મ અને અન્ય શબ્દો આવી જ જશે. બરાબર, મોટા ભાગે જે છે એ આપણે કર્તા અને ક્રિયાપદને વધારે ધ્યાન આપવાનું છે. ક્રિયાપદને કર્તાને એટલા માટે કે જ્યારે આ રીતના કોઈ શબ્દો મૂકવાનો થાય છે, જેમ કે ટુ બીનું રૂપ મૂકવાનું થાય, વોઝ કે વેર મૂકવું, તો આપણે કર્તાને જોવું પડે ભાઈ કર્તા શું છે. બાકી ક્રિયાપદ તો આઈએનજી વાળું મૂકવાનું જ છે, એ તો ફાઇનલ જ છે. પણ વોઝ આવશે કે વેર આવશે એના માટે કર્તા જોવો જરૂરી છે, જે આપણે અગાઉના ટેબલમાં જે છે તમને બતાવેલું છે. જુઓ પહેલું વાક્ય આપણે જુઓ, અહીંયા આઈ સાથે વોઝ છે, તો કઈ રીતે ખબર પડે કે વોઝ મૂકવાનું છે? તો આઈ છે એટલા માટે વોઝ મૂકવાનું છે. વેર મૂકવાનું છે કે શું મૂકવાનું છે? તો જુઓ કે ભાઈ યસ યુ છે તો વેર મૂકશું, વી છે તો વેર મૂકશું, દે છે તો વેર મૂકશું. બાકી જે છે આઈ છે તો વોઝ મૂકો, હી શી ઇટ છે તો પણ વોઝ મૂકો. ક્લિયર? ચલો નેક્સ્ટ. ઓકે, અહીંયા તમારા માટે કેટલાક પ્રેક્ટિસ વાક્યો મૂકેલા છે. આ પ્રેક્ટિસ વાક્યોમાં તમારે જે કંઈ પણ માહિતી ખૂટતી માગી છે એ માહિતી આપણે ત્યાં ભરવાની છે. હકાર વાક્ય છે, નકાર વાક્ય છે અને પ્રશ્ન વાક્ય, ત્રણેય ટાઈપના વાક્યો ત્યાં મૂકેલા છે. તમે એનો જવાબ લખવાનો પ્રયત્ન કરજો. નકાર વાક્યની અંદર તમારે જોવાનું રહ્યું કે ત્યાં જે છે એ સહાયક ક્રિયાપદ કયું મૂકવાનું છે, ટુ બીનું રૂપ કયું મૂકવાનું છે એ પણ ત્યાં લખવાનું બાકી રાખેલું છે. ઉપરનું જે વાક્ય છે એમાં તો ઓલરેડી જે છે એ ત્યાં નથી મૂકેલું, ત્યાં તમારે મૂકવાનું જ છે. અને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે કે તમારે કયું ક્રિયાપદ વાપરવાનું છે વાક્યની અંદર. એવી જ રીતે પ્રશ્ન વાક્યની અંદર પણ તમને ખાલી જગ્યાઓ બે આપી છે અને ક્રિયાપદ એક આપી છે. તો હવે ત્યાં જોવાનું કે તમારે પ્રશ્ન, હવે આમાં જુઓ તમે બે રીતે પ્રશ્ન બનાવી શકો છો. એક વોઝ અને વરથી પ્રશ્ન બનાવી શકો છો અને ડબલ્યુએસ શબ્દ મૂકીને પણ પ્રશ્ન બનાવી શકો છો. સરખું જ થશે. વોઝ મૂકો પહેલામાં, જેમ કે ઉદાહરણ તરીકે વોઝ હી વોચિંગ ટીવી, આ મૂકો, આ રીતે મૂકો તો પણ ઠીક છે. અને એની જગ્યાએ કદાચ ડબલ્યુએસ શબ્દ મૂકવું હોય તો આ રીતે મુકાય, વેન વોઝ હી વોચિંગ ટીવી, વેન વોઝ હી વોચિંગ ટીવી. બસ આ રીતે પણ લખવું હોય તો પણ લખી શકાય છે. ચલો તો આગળ હવે જે છે એ હવે પછી જ્યારે નવા વિડીયોમાં મળશું એટલે તમને એમાં પૂર્ણ ભૂતકાળ વિશે વાત કરીશું. અહીંયા જે એક્સરસાઇઝ આપણી હતી એના આન્સર્સ આપેલા છે, એમાં પ્રશ્ન વાક્યમાં તમે ડબલ્યુએસ શબ્દ મૂકી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્ડ જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ અગેન.